જય માતાજી। આશા રાખું આપ સર્વે મજામાં છો। લાલ કિતાબ એસ્ટ્રોલોજર રમેશ બાંબી આપનું સ્વાગત કરું છું। હવે આજે તમને એક ટિપ્સ આપવા જઈ રહ્યો છું કે તમારી કુંડળીમાં, કોઈની પણ કુંડળીમાં સૂર્ય, શુક્ર અને બુધ ત્રણે એક જ ખાનામાં પડ્યા હોય તો સૌથી પહેલું એનું નેગેટિવ રિઝલ્ટ મળશે કે વ્યક્તિમાં શારીરિક ક્ષમતા કામ કરવાની બહુ ઓછી હશે, એટલે અવારનવાર માદા પડે। શરીરમાં રોગો કોઈ જ ના હોય, પણ શરીરમાં શક્તિ ના બને અને એ વ્યક્તિનું દાંપત્ય જીવન પણ બહુ ખરાબ હશે। ઘણા કિસ્સામાં તો જો સૂર્ય બહુ ખરાબ અવસ્થામાં હોય તો ડાયવોર્સના પણ કિસ્સા બનેલા છે। તો આના માટે એક બહુ સારો ઉપાય આપું છું, તો લખી લેજો કે તાંબાનો લોટો લેવાનો, એમાં છલોછલ એમાં મગ ભરી કાઢવાના, આખા મગ, અને ઉપર પિત્તળની ડીશ મૂકી દેવાની અને એને જારણ કરી કાઢવાનું રાઉન્ડમાં, એના કિનારી પર જે આપણે જૂના જમાનામાં પ્રાઇમર્સોને કલાઈ જારણ કરતા હતા એવું જારણ કરી અને સીલ કરી કાઢવાનો। પછી એ લોટો બપોરે 12 થી 1 ની વચ્ચે એને માથેથી સાવતા ઉતારી અને નદીમાં વહેતો મૂકી દેવાનો। એટલે સૂર્ય એટલે તાંબુ, બુધ એટલે મગ, એટલે આનું ત્યાંથી વિસર્જન થશે, એટલે તમારી કુંડળીમાંથી એ નેગેટિવ રિઝલ્ટ આપતું એ બંધ થઈ જશે। એટલે નદીમાં ગયેલી વસ્તુ એ ક્યાં જશે, કઈ નદીમાં, કયા દરિયામાં, ક્યાંનું ક્યાં જતું રહેશે ખબર નહીં, એ તમારાથી એ ઘણું દૂર જતું રહેશે। એટલે આ બહુ સચોટ ઉપાય છે। કોઈ પણ ખાનામાં પડ્યો હોય, સિવાય કે 5મા ખાનામાં પડ્યો હોય તો ના કરો, ચાલે, બાકી દરેક ખાના, જે પણ ખાનામાં પડ્યો હોય આ ઉપાય કરશો અને હેલ્થ પણ સારી થશે અને પતિ પત્ની વચ્ચે પણ મન મેળાપ સારો થશે। આશા રાખું આપ સર્વે મજામાં છો, સ્વસ્થ રહો, સુખી રહો, આનંદિત રહો।